જેઓ તમારી ઈર્ષા કરે છે તેમને ધિક્કારશો નહીં. આ એ લોકો છે જેમને સ્વીકાર્યું છે કે તમે તેમના કરતાં સારા છો. સવાલ નંબર 1. કાંટવાળી ખીલી વાગવાથી ટેટનસ શા માટે થાય છે? એનો જવાબ છે ટેટનસ રોગ ક્લોસ્ટ્રીડિયમ ટેટાની નામના બેક્ટેરિયાથી થાય છે. આ બેક્ટેરિયા જમીનમાં હોય છે. જ્યારે તેઓ કોઈ રીતે આપણા શરીરમાં પ્રવેશ કરે છે ત્યારે તેઓ પ્રજનન કરતી વખતે ઝેર ઉત્પન્ન કરે છે. આ ઝેર આખા શરીરમાં ફેલાય છે. આ રીતે દુષ્ટભાવ જ ટેટનસ રોગ છે. સવાલ નંબર 2. વરસાદમાં કયા ઝાડ નીચે ઊભા રહેવાથી ત્વચા બળે છે? એનો જવાબ છે મસીના નામનું એક વૃક્ષ છે. જો તમે વરસાદ પડે ત્યારે આ ઝાડ નીચે ઊભા રહો અને વરસાદના ટીપાં આ ઝાડના પાંદડાને સ્પર્શે છે અને તમારા શરીર પર પડે છે ત્યારે તમારી ત્વચા બળી જશે. સવાલ નંબર 3. કયા દેશમાં સૌથી વધુ ખાંડનો વપરાશ થાય છે? એનો જવાબ છે ઇઝરાયલ. વિશ્વમાં સૌથી વધુ ખાંડ વાપરે છે. ઇઝરાયલમાં એક વ્યક્તિને દરરોજ 165 ગ્રામથી વધુ ખાંડની જરૂર હોય છે. ઇઝરાયલ પછી મલેશિયા, ફિજી અને બ્રાઝિલ દેશ આવે છે. સવાલ નંબર 4. શા માટે ઓશિકા નીચે લસણ રાખીને સૂવામાં આવે છે? એનો જવાબ છે વિશ્વના ઘણા વિસ્તારોમાં લોકો રાત્રે તેમના ઓશિકાની નીચે અથવા તેમના ખિસ્સામાં લસણ રાખીને સૂઈ જાય છે. આમ કરવાથી રાત્રે નકારાત્મક ઉર્જાથી બચી શકાય છે અને જ્યારે તમે સૂઈ જાઓ છો ત્યારે તમને રાત્રે ઊંઘ પણ સારી આવે છે. સવાલ નંબર 5. ઉનાળામાં કપડાં વગર વધારે મજા કોને આવે છે? એનો જવાબ છે બંનેને આવે છે.